રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. હાલો 12 વાગી ગયા છે. હવે આજે વાતાવરણ અસલ થઈ ગયું છે એટલે એમ કે આજે વરસાદ ના આવ્યો અને આવું ખુલ્લું વાતાવરણ એટલે ઓમ હાવ ખુલ્લું નહીં, આમ પવન ને વાદળા ને એવું બધું છે અને એમ કે આજે આવું થોડું સરખા જેવું એવું બધું નીકળ્યું છે એટલે આજ માલને સારું ને આપણે માણાને સારું કે જે થાય ધારો વરસાદ ભરતો જ તો. આજે આપણે જવાનું છે ગીતાબેનના ઓલે ખોખાની ધાર કરવા. બે દીધા એમને આપણે ખોખા કાઢ્યા ને એ વિડીયો આપણે જોયો હશે એ જેદું એમને પડામ પડ્યા હતા, વરસાદ આવતો હતો ને એટલે પાનું દીવડાની હાલી દીધું અને હવે આજે હલો રહ્યું છે ઘણી ધાર કરવા. હાલો કે જો આપણે હાલતો થઈ જઈએ તો હાલો વિડીયો બનાવો, આપણે મંડી હાલવા. એમના ખોખાના ઢગલો હોય 2-3 લારી બાકી જ છે પણ તો 3 લારી ઉપર તો લગભગ થાય છે ને આપણે જો વરસાદની જગ્યા ઉમેર્યા નતા હવે આ કરેલ નથી એટલે પહેલાં ઓલા રાત પાડી દઈશું પછી આપણે ખોખા ચાલુ હાલો ત્યારે જો આપણે હાલો આપણે હાલો આવી ગયું એટલે હાલા જઈ પડામાં વેચલા પડા મળશે પૂછી જાય અને આપણે જો ખોખા હતા ને બધું પાનું ખરી ગયું છે. રીવ નહીં ઓન બધા ખોખા ને બધા માણસ પાનું ખરી ગયું, આમ રીવ નહીં કામ હાલર આવી ગયું રજા મૂકી દીધું એટલે આપણે જઈએ ખોખાની ધાર કરવા અને આપણે 4 નંબર જો ખોખા હતા ને આવા કરી નાખ્યા વરસાદે. હો પાકું પાનું હતું ને બધું ખરી ગયું એટલે આ 2 કોમ વરસાદને લીધે ન ખર્યું પણ પેલા ઝાકર બહુ આવે ને એને લીધે આજે બધું ખરી ગયું અને આપણે હવે આ વરસાદ રહી જાય ને પછી અને રાપથી પાડી દઈશું. હજી જીલડા લીલા હે અમારા જેઠ હંધાથી નાના અમારા જેઠિયા ને અમારા મોટા હારા છોકરા હા એમના ખોખા જો એમને હે ને ખાલી એક દી હલર ન આવ્યું ને ત્યાં વરસાદ આવી ગયો ને કાઢ નાખ્યા. જો એમને 2 ઢગલા કરી અને જે મોયલા દી ઉમરતા ને ઢાંકી દીધા અને બીજામાં હજી પાનામાં ખોખામાં કંઈ વાંધો ના આવ્યો પણ હવે ખરડ દઈ દે ને તો પછી આ પાથરા ફેરવીને પછી કાઢ નાખવાના. આ એમનું પડું છે ઓલું મારા નણંદીનું આમના લાંબો અમારા બધા ભાઈનું પડા છે. જો આ 2 ઢગલા કરીને મેં ઢાંકી દીધા હતા. તો હાલો હલર આવી ગયું વિડીયો બનાવી જાઓ. એ તો ભાઈ જો મોટરસાઇકલમાં કેમ ચડી ગયો હાલ ખોખાન હે ગામમાં જવાનું છે તે ખોખાન ધાર કરવાના આવવાનું. જો મારા જેઠાણી વાંચતું કરે હાય બે હું ડમરી ઉડાડાવો હા ખોખા કાઢવા હાલો એમ તો કે અમારા ખોખા બગાડ્યા કે હા હાલો આપણે પગી ગયા મગફળીને ઢગલે જ્યાં ખોખા કાઢીને ઢગલો કરીને રાખ્યો તો ત્યાં તે દીમને ખોખા કાઢીને પછી ધાર કરવાનો ટાઈમ નહોતો રહ્યો, બધાને મોડું થઈ ગયું એટલે અને જો પાનું હતું ને બધું હારી જો અહીંયા કાંઈ ખડકી દીધું અને પછી 2 દી વરસાદ આવ્યો એટલે નો ધાર થાય કે નો ખોખા કોઈ ના નીકળે અને આપણે ધંબુરા જ નતા એ સાથે વરસાદ બગાડવારે બધું એટલે તો આજે હલર આવ્યું છે તો આપણે આવી ગયા ધાર કરવા આવવાની ધાર કરવાની છે. હાલો કોમેન્ટ કરી દીજો કે કેટલી લારી ખોખા હશે 2 5 4 પીંછું કેટલી લારી છે? હા હે તો પછી 5 લારી અમને દેવા પડે ને. હાલો જો કપલેટ તૈયાર કરી નાખી બધું ધાર કરવાનું બકડિયા લઈને. તો હાલો વિડીયો બનાવી જો હમણાં હલર કરી દીશે ચાલુ ને આપણે આવ્યું ખાય ઘા ધાર કરવા માંડી જાય કાં પીંછું. રામ રામ, જય માતાજી બધાને. અને જો આજે વરસાદ જેવું વાતાવરણ તો ફૂલ છે અને વરસાદ વર્યો ઘણો અને જો કાંઈક ખોખા પડ્યા છે અને આપણે તો જો ખોખા ઊભા જ હતા પછી આપણે અંબોલ્યા નથી અને જો આ એક કાઢ લીધા તમારા ફોન લઈને એ બધા લોકો કરીએ કામકાજ હાલે ધાર કરે. જો વરસાદ આવી ન જાય તો પછી તો વાતાવરણ ફૂલ થઈ ગયું છે વરસાદી વાતાવરણ. ઓલા હલરવાળા ભાઈ જાણે અત્યારે વ્યાય નવરા હોય ને નવરા પીડ્યા હોય આવ અત્યારે ક્યાં કોઈ કઢવે નહીં એટલે આપણે ધાર કરે આપણે બતાવી
મોટા ભાગના કુકર રહ્યા છે ઘણી ધાર કરવા રહી આપણે તો હાલો હવે ખોખાની ધાર કમ્પ્લીટ થઈ ગઈ હવે જે કાંદું છે ને એની ધાર કરવાની બાકી રહી જો કાગર થઈ ગયો ખાઈ લી અને વરસાદી વાતાવરણ હતું પણ હજી સાંટ આયા નથી હાન ના આવે કરે તો હાલો ત્યારે હવે કાંદું કાઢવાનું બાકી હતું ને નાસ્તો આવી ગયો સિંગ અને સોડા જો અંશુની ગલાસ મંડ્યા બાંટવા પછી આપણે કાંદું કાઢી નાખી જો હાલો તો આવી જાવ કોઈને નાસ્તો કરવો હોય તો સિંગ ને સોડા ની પાસે માં નણંદ ની વાડીઓ જો હાલો સિંગ ને સોડા કોને ભાવે આવે ટાટોડાની કોમેન્ટ કરજો કોમેન્ટ હાલો વેચવાનું ચાલુ થઈ ગયું બબે ને ત્રણ સિંગ પાણી કાલાયા મેં પીધું તું અત્યારે હાલો જો નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું રાજુ બાપુ ની હલર માંથી એની બે ગયા ભાણો ને બે આ હલર અમારે ભાણાનું એ આપણે પોરે આજ હલર લાયા હતા એક દાન આખ પડામ કાઢ્યા મોટું હલર લાયા હતા ઓલા પડામ કાઢ્યા હતા કુકણી લાવી મેં બે હલર ને બે ટ્રેક્ટર એટલે એક હલર માં બે ટ્રેક્ટર નોખા તો હાલો આપણે નાસ્તો કરી લેવી આ સિંગ ને સોડાનો ઘડીક વિડીયો બનાવી રહેજો હજી કાંદું કાઢવાનું બાકી છે 3 વાગવા આયા છે 12 વાગે આયા હતા એમ બસ 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 હાલો હવે ખોખાની ધાર થઈ ગઈ વાયલું કાંદું હતું એની હોસન ધાર કરી નાખી અને માથે લગભગ 3 વાગી જાય છે અને વરસાદનું બધું વાતાવરણ એનું વાદળછાયું એટલે આમાં દેખાય નહીં કઈ ખબર પડે નહીં ફોનમાં જો તમને ખબર પડે કેટલા વાગે હવે આપણે મંડ્યા હાલવા આપણી વાડી દીના હાલો